રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરાજી સંયુક્ત કર્મચારી મોરચા મંડળ દ્વારા લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોય અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ એમને ભેટ સ્વરૂપે આખા ગુજરાતમાં 300 થી વધુ જગ્યાએ આવું બ્લડ ડોનેશન કેમ્પ કરેલ છે। 1 લાખ બોટલ એમાં જન્મદિવસ સ્વરૂપે ભેટમાં આપવામાં આવી છે। આ રક્ત થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકો અને જરૂરિયાતમંદ લોકોના નવજીવનના ઉપયોગમાં લેવામાં આવશે અને આજે સવારથી ધોરાજી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। બ્લડ દેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ રાખોલિયા દિવેશભાઈ ચંદુભાઈ છે। હું રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ છું। આજ રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તેથી અમે ધોરાજી સંયુક્ત કર્મચારી મોરચા મંડળે આજ રોજ લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ કાર્યક્રમમાં જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, એમનો કાલે જન્મદિવસ છે અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ એમને ભેટ સ્વરૂપે આખા ગુજરાતમાં 300 થી વધુ જગ્યાએ આવું બ્લડ ડોનેશન કેમ્પ કરેલ છે અને 1 લાખ બોટલ અમે એને જન્મદિવસ સ્વરૂપે ભેટમાં આપવાના છીએ, એવી અમારી નેમ છે। આ રક્ત છે એ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકો તેમજ જે જરૂરિયાતમંદ લોકો છે એમના નવજીવન માટે ઉપયોગમાં લેવામાં આવશે। આજે સવારથી જ ધોરાજી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનરો છે એ અત્યારે બ્લડ દેવા પહોંચી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અમને જે ધોરાજીની સામાજિક સંસ્થાઓ છે, નામી અનામી વ્યક્તિઓ છે, જુદી જુદી સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, એ બધાનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે અને અમારે જે ધોરાજી તાલુકાનો ટાર્ગેટ છે એ 500 બોટલનો છે, જે અમે 5 વાગ્યા સુધીમાં ટાર્ગેટ પૂરો થાય એવી અમને ખાતરી છે અને જે લોકોએ અમને તન મન અને ધનથી સહાય કરી છે એ તમામ લોકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।